નમસ્કાર. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ માઇન્ડ પાવરનો ઉલ્લેખ કર્યો છે આ લાઈનથી. મન કી હારે હાર હૈ, મન કી જીતે જીત. મનના હાર્યા હાર્યા છે અને મનથી જો આપણે જીતી ગયા તો આપણે જંગ જીતી ગયા. આ કૃષ્ણ ભગવાને શ્રી અર્જુનને કહ્યું હતું, રાઈટ? તો હવે આને આપણે સમજવાનું છે કે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાને પણ એનો ઉલ્લેખ કર્યો છે કે ભાઈ તમે અગર મન મક્કમ રાખો તો ગમે તે વસ્તુ તમે મેળવી શકો છો. અગર મનથી તમે દ્રઢ નિશ્ચય કર્યો છે કે યસ આઈ એમ કેપેબલ ઇનફ, તો તમે એ વસ્તુ મેળવી શકશો. જરૂર છે ફક્ત મન મક્કમ કરવાની, મનથી એક નિશ્ચય કરવાની. અને એ દ્રઢતા ક્યાંથી આવશે? વારંવાર એ વસ્તુ રિપીટ કરવાથી, એ વસ્તુનો કોન્ફિડન્સ પોતામાં લાવવાથી, પોતાને એ કોન્ફિડન્સ અપાવવાથી. આપણે અત્યારે અગર કોઈ તમે તમારી લાઈફમાં કોઈ પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છો તો એનું રીઝન શું છે? લેક ઓફ કોન્ફિડન્સ. એ સિચ્યુએશન તમને બહુ ભારે લાગે છે. અને પ્રોબ્લેમ બી ક્યારે હોય છે? જ્યારે કોઈ વસ્તુમાં તમને એની ક્લેરિટી નથી તો એ પ્રોબ્લેમ છે. જ્યાં ક્લેરિટી છે ત્યાં તમને ઓબ્વિયસલી સોલ્યુશન મળવાનું છે. તો જે પ્રોબ્લેમ છે તે સમજી લેવાનું કે તમને ક્લેરિટી નથી કે વોટ એકચ્યુઅલી યુ વોન્ટ ટુ ડુ, વોટ એકચ્યુઅલી વોન્ટ ઇન યોર લાઈફ. તમારે આ સિચ્યુએશનને કેવી રીતે હેન્ડલ કરવું એ ક્લેરિટી નથી. વોટ એવર યોર પ્રોબ્લેમ મીન્સ, હું એક જનરલ કહી રહી છું. અગર તમારો કોઈ પર્ટિક્યુલર પ્રોબ્લેમ હોય તો પણ તમે જણાવી શકો છો. તો અહીંયા આપણે એ સમજવાની જરૂર છે કે જ્યાં લેક ઓફ ક્લેરિટી છે ત્યાં પ્રોબ્લેમ છે. અગર તમે એક ક્લિયર વિઝન છે કે ભાઈ હા, એક દ્રઢ નિશ્ચય કે આ પ્રોબ્લેમમાંથી હું બહાર આવીશ જ, તો તમને ઓટોમેટિક એના સોલ્યુશન મળવાના છે, એ નક્કી જ છે. કારણ કે તમારા મનમાં એના રિલેટેડ આન્સર્સ આવવા માંડશે કે ભાઈ આ સિચ્યુએશનને મારે કેવી રીતે ફેસ કરવી. પણ અગર તમે ખાલી પ્રોબ્લેમ પર જ ધ્યાન આપી રહ્યા છો કે આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ છે, તો તમને એનું સોલ્યુશન નહીં દેખાય. કારણ કે તમને ખબર જ નથી કે આને મારે કેવી રીતે ટેકલ કરવું. ઇટ મીન્સ કે યુ ડોન્ટ હેવ અ ક્લેરિટી. ક્યારેક મન તમારું એક તરફ જશે, ક્યારેક બીજી તરફ જશે. સો લેક ઓફ ક્લેરિટી વિલ ક્રિએટ મલ્ટિપલ પ્રોબ્લેમ્સ. તો અહીંયા તમારે એક મનમાં દ્રઢ નિશ્ચય કરવાનો છે કે આઈ એમ કેપેબલ ઇનફ. હવે એ કેપેબલ ઇનફની ફિલિંગ કેવી રીતે આવશે? અફર્મેશન્સથી. તમારે એક વસ્તુ એક તો સમજી લો કે આપણે બધા એક એનર્જી છે. આપણે બધા જ ભગવાનની સંતાનો છે. હવે આપણે એઝ અ પેરેન્ટ, કે તમે અગર એઝ અ સ્ટુડન્ટ છો કે વર્કિંગ છો અને તમારા પેરેન્ટ્સને તમે જોતા હશો કે પેરેન્ટ્સ ઓલવેઝ પેમ્પર ધેર ચિલ્ડ્રન. પેમ્પર ઇન ધ સેન્સ કે એ લોકો એમના પેરેન્ટ્સ હંમેશા પોતાના છોકરાઓનું બેસ્ટમાં બેસ્ટ ઈચ્છતા હોય છે, રાઈટ? તો સેમ વે ભગવાને આપણને અહીંયા મોકલ્યા છે વિથ ધ સેમ ફિલિંગ કે ભાઈ આને બેસ્ટમાં બેસ્ટ લાઈફ મળે. એટલા માટે તો આપણને માઇન્ડ આપ્યું છે કે ભાઈ તું તારા મનનો, માઇન્ડનો ઉપયોગ કર. જે બી સિચ્યુએશન આવી રહી છે એમાંથી બેસ્ટ પોસિબલ કર, પોતાના માટે અને બીજાના માટે. અગર આપણે આ દુનિયામાં આવ્યા છીએ એન્ડ ઇફ યુ આર ફેસિંગ મલ્ટિપલ પ્રોબ્લેમ્સ, ઇટ મીન્સ કે તમે કોઈ લેસન લેવા માટે આવ્યા છો, રાઈટ? તો હવે એ લેસન લેવા માટે ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ બી કામ કે ભાઈ જે બી આમાં મારી જોડે થશે એ બેસ્ટ થશે. પ્લસ પોતાનું અને સામેવાળાનું બી હંમેશા સારું ઈચ્છવાનું છે, તો જ એ વસ્તુ તમને સારી રીતે મળશે. તો અહીંયા તમારે એ ફિલિંગ લાવવાની છે કે ભાઈ હું ભગવાનની જ સંતાન છું અને ભગવાન હંમેશા મારી સાથે છે ને મારું સારું ઈચ્છે છે. અગર તમે આ વસ્તુ મનમાં ઘર કરી લીધી તો તમને આગળની બધી જ વસ્તુઓ બહુ જ ઇઝીલી થવા મળશે લાઈફમાં. આપણે આપણી મરજીથી પર્ટિક્યુલર ઘરમાં, સ્ટેટ કે સિટીમાં જન્મ નથી લીધો, રાઈટ? ભગવાનની ઈચ્છાથી લીધો છે જન્મ, પ્લસ આપણા લાસ્ટ ટાઈમ જન્મના કર્મોના હિસાબથી. તો નાઉ વોટ યુ હેવ ટુ ડુ. હવે જ્યારે તમે આટલે સુધી આવ્યા છો, તમે આ વિડીયો જોઈ રહ્યા છો, ઇટ મીન્સ કે યુ હેવ અ નોલેજ કે ભાઈ હું જે કરીશ એ જ મારી સામે આવવાનું છે. મારા કર્મનું ફળ જ મને મળવાનું છે. હું જે વિચારીશ એ જ મારી સાથે આવવાનું છે, મારી પાસે આવવાનું છે. હું જે છું એ જ મને મળવાનું છે. બિકોઝ લો ઓફ એટ્રેક્શન ઓલ્સો વર્ક્સ ઓન
તમે જે છો એ જ તમે એટ્રેક્ટ કરશો. તો તમારે અત્યારે તમારું બેસ્ટ વર્ઝન તમારે બિલીવ કરવાનું છે. સી, ઇફ યુ આર મેનિફેસ્ટિંગ યોર હોમ, કાર, કેરિયર, રિલેશનશિપ, મની, વોટ એવર, તો એ મળ્યા પછીની તમારી ફિલિંગ શું હશે? વાવ, ગ્રેટ, ઓન ધ ટોપ ઓફ ધી વર્લ્ડ. તમે એને સેલિબ્રેટ કરશો, રાઈટ? તો એ બધી જ વસ્તુ, એ બધી જ ફિલિંગ તમારે પોતાનામાં લાવવાની છે વિથ કોન્ફિડન્સ કે હું આ મેળવવા માટે કેપેબલ છું. અગર તમારે કોઈ રિલેશનશિપમાં ફસાયા છો તો પણ તમારે આ જ વસ્તુ માનવાની છે કે ભાઈ ભગવાન જે બી કરશે મને સારા માટે કરશે. તો આના માટે હું તમને જે અફર્મેશન્સ કહી રહી છું એ તમારે હંમેશા તમારા મનમાં રિપીટ કર્યા કરવાના છે. તમે લખીને કરશો તો બેસ્ટ છે, અદરવાઇઝ તમે મનમાં પણ રિપીટ કરી શકો છો. ફર્સ્ટ, હું સર્વશક્તિમાન છું. સી, ભગવાને બધાને માઇન્ડથી ઇક્વલી શક્તિ આપી છે. દેખો, વિચારવાની શક્તિ ફક્ત અને ફક્ત મનુષ્યોમાં છે. એ જ એક વિચાર શક્તિ માઇન્ડ છે કે જેનાથી આપણે અને પશુ યોનિ અલગ થાય છે. અધરવાઇઝ એ લોકોનું કામ શું છે? જીવવું, ખાવું અને છોકરાઓ પેદા, મતલબ પશુઓ પેદા કરવા. ફાઇન. હવે આપણે બી શું કરી રહ્યા છે? જીવી રહ્યા છે, ખાઈ રહ્યા છે. તો હવે ડિફરન્સ ક્યાં છે કે આપણે આપણી વિચાર શક્તિ લાવવાની છે અને પોતાના અને બીજાના ભલા માટે વિચારવાનું છે. જ્યારે તમારું મન એ વસ્તુ વિચારવા લાગશે કે ભગવાને મને આટલા બધા જન્મો પછી અગર આ બેસ્ટ વર્ઝન મારું આપ્યું છે તો આમાં મારું બેસ્ટ લાવીશ. એ કેવી રીતે? વિથ ધ ફિલિંગ કે હું સર્વશક્તિમાન છું, હું પરમાત્માનો અંશ છું, હું ભગવાનની ફેવરેટ ચાઇલ્ડ છું. સી, આપણે કેવા આપણા પેરેન્ટ્સના ફેવરેટ ચાઇલ્ડ હોય તો વી ફીલ પ્રાઉડ, વી ફીલ સ્પેશિયલ, વી ફીલ કે હા વી આર ઓન ધી ટોપ ઓફ ધી વર્લ્ડ, અને આપણે એકદમ સારું સારું એમને કરીને બતાવતા હોઈએ છીએ. અંદરથી બહુ જ સારી ફિલિંગ આવતી હોય છે, રાઈટ? તો એ સારી ફિલિંગ લાવવા માટે તમારે એ વસ્તુ બોલવાની છે કે હું ભગવાનની ફેવરેટ ચાઇલ્ડ છું, હું ભગવાનની ફેવરેટ સંતાન છું, હું પરમાત્માનો અંશ છું, હું સર્વશક્તિમાન છું, હું સુપર પાવર છું, મારામાં સુપર પાવર છે. આ બધી જ વસ્તુ તમારે બોલવાની છે. આ બોલશો તો એ ફિલિંગ સાથે બોલશો તો એ ફિલિંગ તમારામાં આવતી જશે. એ ફિલિંગ તમારામાં આવતી જશે. એકવાર તમે વિચારી જુઓ, તમે તમારા પેરેન્ટ્સના ફેવરેટ છો, તમે તમારા ટીચરના ફેવરેટ છો, કે મસ્ત ફિલિંગ આવીને મનમાં, બસ એ જ ફિલિંગ તમે ભગવાન માટે લાવો કે ભાઈ હું ભગવાનની ફેવરેટ ચાઇલ્ડ છું. તો હવે યુ વિલ ગીવ યોર બેસ્ટ વર્ઝન. તમે તમારી દરેક એક્ટિવિટીમાં તમારું બેસ્ટ વર્ઝન લાવવાની વિચાર શક્તિ ધરાવશો અને એ માટે એ રીતેના બધા કાર્ય કરશો તો ઓટોમેટિક છે કે તમારા જીવનમાં જે બી વસ્તુ આવશે બધી સારી આવતી જશે. આઈ હોપ યુ આર ગેટિંગ ધ પોઈન્ટ. તો અહીંયા અગર તમારે તમારી લાઈફમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આ બધું જ જોઈએ છે. પૈસા તો બાય પ્રોડક્ટ છે. અગર તમે સુખ, શાંતિ વિચારશો, પોતાના અને બીજાના માટે સારું વિચારશો, ફક્ત તમે આ 3 વસ્તુ માઇન્ડમાં રાખશો કે હું પરમાત્માનો અંશ છું, હું ભગવાનની ફેવરેટ ચાઇલ્ડ છું, હું સુપર પાવર ધરાવું છું. અગર તમે આ મારામાં સુપર પાવર છે, આ બધું અગર તમે તમારા માઇન્ડમાં એકવાર સેટ કરી દીધું તો તમે એટલા સારા સારા કાર્યો કરતા જશો કે પૈસા તો આપોઆપ આવશે. બધા એવા લોકો તમારા જીવનમાં સામેથી આવતા જશે. સી, સંગત, અગર તમારે જીવનમાં તમે જે મેળવવા માંગો છો એ નથી મળી રહ્યું, રિપીટેડલી સેમ પ્રોબ્લેમ આવી રહ્યા છે, તો તમારી આજુબાજુની સંગત જુઓ અને સંગત બદલો. તમને જે જોઈએ છે એના માટે એ માટે તમને કેવું એન્વાયરમેન્ટ જોઈએ એ રિલેટેડ સંગત શોધો. સંગત ઇન ધ સેન્સ, દેખો આજકાલ તો સોશિયલ મીડિયા પર બધી જ વસ્તુ અવેલેબલ છે. તો એવી સારી સારી વસ્તુઓ સાંભળો. જે વસ્તુ મેળવવી છે એના રિલેટેડ અપગ્રેડ થવા માટે એના વિડીયોઝ જુઓ, એનું નોલેજ લો. એ બધી વસ્તુઓમાં તમારું માઇન્ડ ડાયવર્ટ કરો, નહીં કે ગમે તે રીલ્સ કે ગમે તે વિડીયોઝ કે ગમે ત્યાં તમે ટાઈમપાસ કરી દીધો. સારામાં સારી જગ્યાએ મન લગાવો, સારામાં સારું નોલેજ એક્વાયર કરો, પોતાને અપગ્રેડ કરો તમને લાઈફમાં જે વસ્તુ જોઈએ છે એ માટે. પછી જુઓ તમે જે ધારી છે એ વસ્તુને એના કરતાં પણ સારી વસ્તુઓ તમારા જીવનમાં કેવી રીતે આવે છે.
તો હંમેશા આ વસ્તુ મનમાં ધ્યાન રાખો. શ્રીમદ ભગવદ્ ગીતાનું આ લાઈન શ્રી કૃષ્ણ ભગવાન દ્વારા બતાવી છે કે મનની હારે હાર છે, મનની જીતે જીત. તો આપણે મનથી હારવાનું નથી, આપણે હંમેશા જીતવાનું છે અને એના માટે મન મક્કમ કરવાનું છે. મન મક્કમ કરવા માટે મનને હંમેશા કહેતા રહેવાનું છે કે ભાઈ મારામાં સુપર પાવર છે, હું ભગવાનની ફેવરેટ ચાઇલ્ડ છું, હું સર્વશક્તિમાન છું, હું પરમાત્માનો અંશ છું. આ વસ્તુ બોલો, લખો, માઇન્ડમાં સેટ કરી દો અને પછી જુઓ તમારા જીવનમાં કેવા સરસ ચેન્જીસ આવે છે. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.